આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનો ઉદાહરણ નંબર 3 છે શીખવાના છે. એની અંદર કહે છે કે બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપણને અહીંયા બે પ્રશ્ન પૂછે છે કે આપેલી જે બહુપદી છે એના સૌથી પહેલા તો શૂન્યો શોધવાના છે અને શૂન્ય શોધાઈ જાય પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ચેક કરવાનો છે. ચલો તો હવે સૌથી પહેલા તો આ જે સંબંધ જે ચેક કરવાનો છે એના સૂત્રો યાદ કરી લઈએ પછી આપણે શૂન્ય શોધીએ. તો કે સૂત્રો શું છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. ચલો હવે આ બંને સૂત્રના આધારે પછી આપણે સંબંધ છે એ ચેક કરશું. સૌથી પહેલા સ્ટેપમાં આપણે શૂન્ય શોધી લઈએ. તો કે ઉકેલમાં બહુપદી આપણને આપી છે x² - 3 અને શૂન્ય શોધવા માટે આપણે બરાબરની સામે 0 લઈ લઈએ. ચલો હવે આગળ તો કે બહુપદીનું આપણે સાદુરૂપ આપવાનું છે. જનરલી મોટાભાગે આપણે દ્વિઘાત બહુપદીમાં 3 પદ હોય છે એટલે વચ્ચેના પદનું સાદુરૂપ આપણે આપી અને એના આધારે આખી ગણતરી કરતા હોઈએ છીએ. પણ અહીંયા બે જ પદ છે. હવે જો બે જ પદ છે એટલે આપણે કંઈક અલગ રીતે સાદુરૂપ આપવું પડશે. આપણે આગળના ધોરણમાં કંઈક આવું સૂત્ર ભણ્યા હતા, એના વર્ગ - b નો વર્ગ બરાબર એક કાઉન્સમાં a પ્લસ b અને બીજા કાઉન્સમાં a માઇનસ b. એટલે આ જે સૂત્ર છે એના આધારે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે. હજુ તો a તરીકે આપણી પાસે અહીંયા x છે એટલે એનો વર્ગ એટલે અહીંયા x નો વર્ગ તો થઈ ગયો, પણ b તરીકે આપણી પાસે અહીંયા 3 છે જ્યારે અહીંયા b નો વર્ગ જોઈએ છે અને અહીંયા 3 નો વર્ગ છે નહીં. એટલે આપણે સૌથી પહેલા છે આ 3 નો વર્ગ લઈ આવવો પડશે. તો હવે વર્ગનો લઈ આવવા માટે આપણે શું કરીએ તો કે વર્ગ કાંઈ એમને તો આવશે નહીં એટલે લઈ આવવા માટે આપણે વર્ગમૂળ પણ કરીએ અને સાથે વર્ગ પણ કરીએ કે જેથી કરીને વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય અને આપેલી જે સંખ્યા છે એમાં કોઈ જ ફેરફાર થાય નહીં, કારણ કે વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે પાછા જે હતા એના 3 છે એ થઈ જશે. એટલે આપેલી સંખ્યામાં કોઈ ફેરફાર નથી કર્યો, ખાલી એને લખવાની રીત છે એ આપણે બદલાવી છે. ચલો હવે અહીંયા તો કે એનો વર્ગ - b ના વર્ગ જેવું થઈ ગયું. અહીંયા તો કે એક કાઉન્સમાં બેનો સરવાળો એક કાઉન્સમાં બંનેની બાદબાકી. ચલો એક કાઉન્સમાં બેનો સરવાળો કરી દઈએ એટલે કે x પ્લસ વર્ગમૂળમાં 3 અને બીજા કાઉન્સમાં બેની બાદબાકી કરી દઈએ એટલે કે x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0. ચલો હવે આ બે કાઉન્સનો ગુણાકાર 0 થાય છે એટલે કાં તો પહેલા પદ બરાબર 0 હશે એટલે કે x પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0 હશે અથવા બીજા પદ બરાબર 0 હશે એટલે કે x માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 હશે. ચલો હવે બંનેમાંથી x ની કિંમત ગોતી લઈએ. અહીંયા +3 સામે જશે એટલે -3 તેથી x બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 અથવા માઇનસ વર્ગમૂળમાં 3 એને સામે જવા દઈએ એટલે પ્લસ વર્ગમૂળમાં 3 થશે એટલે કે x બરાબર પ્લસ વર્ગમૂળમાં 3 એટલે કે આપણને x ને અહીંયા બે કિંમત મળી. એક કિંમતને આપણે આલ્ફા કહી દઈએ કે ભાઈ તેથી આલ્ફા બરાબર માઇનસ વર્ગમૂળમાં 3 અને બીજી કિંમતને આપણે બીટા કહી દઈએ કે ભાઈ બીટા બરાબર વર્ગમૂળમાં 3 એટલે કે આલ્ફા અને બીટા છે આપણને અહીંયા મળી ગયા. એટલે કે જે દાખલો છે એ અડધો થઈ ગયો કે ભાઈ આપણને જે શૂન્ય શોધવાને કીધા હતા એ શૂન્ય આપણને મળી ગયા. હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. તો હવે જોઈએ કે ભાઈ સંબંધમાં કોની કોની જરૂર પડશે ચેક કરવા માટે. તો કે આલ્ફા જોશે, બીટા જોશે, a b અને c જોઈશે. તો કે a b c આપણે હજી ગોતવાના બાકી છે. તો સૌથી પહેલા આપણે a b c ગોતી લઈએ પછી આપણે આ જે સંબંધ છે એ ચેક કરીશું. ચલો હવે a b c ક્યાંથી મળશે તો કે આપેલું જે આ દ્વિઘાત સમીકરણ છે x² - 3 એને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવી અને a b c શોધી લઈએ. એટલે કે અહીંયા લખીએ કે x² - 3 બરાબર 0 ને વ્યાપક સમીકરણ x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. આની સાથે સરખાવી દઈએ એટલે આપણને a બરાબર x ના વર્ગનો સહગુણક મળશે. એટલે કે x ના વર્ગનો સહગુણક કેટલો છે 1 એટલે a બરાબર આપણને 1 મળ્યા. b બરાબર x નો સહગુણક હવે જરાક ઉપર ધ્યાનથી જોઈએ તો x વાળું પદ જ કાંઈ નથી એટલે આપણને b બરાબર 0 મળશે અને c બરાબર અચળ પદ. તો અચળ પદ છે આપણી પાસે અહીંયા -3 એટલે આપણને c બરાબર મળે છે -3. એટલે કે આવી રીતે a b અને c આ ત્રણેયની કિંમત છે આપણને મળી.
ચલો હવે આપણે જે સંબંધ ચેક કરવાનો હતો એના ઉપર જઈએ. સૌથી પહેલાં આપણે સરવાળા માટે જઈએ. તે સરવાળા માટે સૂત્ર શું હતું યાદ કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. ચલો આલ્ફા અને બીટા બંનેની કિંમત અહીંયા મૂકી દઈએ. તો આલ્ફાની કિંમત છે -√3 અને બીટાની કિંમત છે √3, એટલે કે -√3 પ્લસ √3. ચલો હવે એક પ્લસ છે એક માઇનસ છે, બંને કિંમત સરખી જ છે તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ બંને સરખી છે એટલે કે √3માંથી √3 જશે એટલે કેટલા આવશે 0, એટલે કે આલ્ફા પ્લસ બીટા એ આપણને 0 મળ્યા. ચલો હવે -b ભાગ્યા એની કિંમત પણ મૂકી દઈએ. સૌથી પહેલાં સૂત્રના માઇનસ એમના એમ. બીની કિંમત આપણને કેટલી છે અહીંયા 0 છે એટલે અહીંયા 0 અને છેદમાં એની કિંમત છે 1. હવે જો 0 છેદમાં 1 એટલે તો કે 0 થયા અને 0ની કોઈ જ નિશાની હોતી નથી, એટલે આ માઇનસ છે એ લખવાની જરૂર નથી, એટલે કે -b ભાગ્યા એ એની કિંમત પણ કેટલી મળી 0. હવે અહીંયા બંનેમાં ધ્યાનથી જોઈએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 બેમાં જમણી બાજુ સરખી છે એટલે બંનેની ડાબી બાજુ પણ સરખી થાય, એટલે અહીંયા લખી શકાય ભાઈ. તેથી સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું લખાશે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા એ થાય. યસ, એટલે કે આવી રીતે છે અહીંયા આ દાખલો થયો. ચલો હવે આગળ તો કે હજી તો આ સરવાળા માટેની જ આપણે ગણતરી કરી. હવે ગુણાકાર માટે ગણતરી કરીએ કે ભાઈ ગુણાકાર માટે ચલો હવે ગુણાકાર માટેનું સૂત્ર યાદ કરીએ કે ભાઈ આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થતું હતું તો કે c ભાગ્યા એ. ચલો હવે બંનેની કિંમત લખીએ તો કે આલ્ફાની કિંમત કેટલી હતી તો કે આલ્ફાની કિંમત હતી -√3, બીટાની કિંમત છે એ √3 છે. એટલે હવે એ બંને કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ કે ભાઈ -√3 ગુણ્યા √3. ચલો પ્લસ માઇનસ તો કે -√3 ગુણ્યા √3 એટલે √3નો વર્ગ થઈ જશે, કારણ કે 2 વખત છે અને ગુણાકારમાં છે એટલે વર્ગ અને વર્ગ થશે. ચલો હવે વર્ગ અને વર્ગમૂળ બંને કાઢી નાખીએ કારણ કે 2 ભેગા થઈ ગયા, એટલે આપણો જે ફાઇનલ જવાબ છે આવ્યો -3, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર -3. ચલો સામે c ભાગ્યા એની કિંમત પણ શોધી લઈએ તો કે c અને એની કિંમત કેટલી છે તો કે c ની કિંમત છે -3 અને એની કિંમત છે આપણી પાસે 1. તો ચલો હવે અહીંયા આપણે મૂકીએ તો કે c ની કિંમત -3 અને છેદમાં 1. હવે 1 ન લખીએ તો ચાલે, એટલે અહીંયા c ભાગ્યા એ બરાબર આપણે કેટલા મળે છે -3. ચલો હવે અહીંયા પણ ધ્યાનથી જોઈએ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4માં બંનેની જમણી બાજુ કેવી છે સરખી છે, એટલે અહીંયા લખી શકાય કે ભાઈ સમીકરણ 3 અને 4 પરથી શું લખાશે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા એ થાય છે. યસ, એટલે કે આવી રીતે જે બંને વસ્તુ સરવાળો અને ગુણાકાર આપણે ચેક કરવાનો હતો એ આપણે અહીંયા ચેક છે થયો અને આપણો દાખલો છે પૂર્ણ થયો. થેન્ક યુ.